નર્મદા પંચકોશી પરિક્રમાનો આજે છેલ્લો દિવસ છે। આ 30 દિવસમાં રાત અને દિવસ ચાલનારી પરિક્રમામાં 10 લાખ જેટલા પરિક્રમાવાસીઓએ પોતાની પરિક્રમા પૂર્ણ કરી અને ધન્યતા અનુભવી। 29 માર્ચથી શરૂ થયેલી માં નર્મદાની પંચકોશી પરિક્રમા આજે 27 એપ્રિલના રોજ રાત્રે 12 વાગે પૂર્ણ થશે। ચૈત્રવદ અમાસના રોજ આ પરિક્રમાનો છેલ્લો દિવસ હોય છે અને આજે રાત્રે 12 વાગે તે પૂર્ણ થશે। અત્યાર સુધીમાં 10 લાખ જેટલા ભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે। આ વર્ષે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ બોર્ડ, નર્મદા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસને સુવિધાઓમાં પણ વધારો કર્યો હતો। આ 30 દિવસ ચાલેલી પરિક્રમામાં ભક્તોએ ખૂબ જ શ્રદ્ધાથી અને માં નર્મદાની ભક્તિ કરતા આ પરિક્રમા પૂર્ણ કરી છે। ચાલુ સાલ પરિક્રમા દરમિયાન અત્યાર સુધી કોઈ પણ ઘટના નથી બની। માં નર્મદાએ પરિક્રમા કરનાર તમામ ભક્તોને શક્તિ આપી હોય તેવી ભક્તો દ્વારા અનુભૂતિ થઈ હોય તેવું ભક્તો કહી રહ્યા છે। તો અત્યારે આપણે ઉત્તર વાહિની પરિક્રમા જે તિલકવાડાથી શરૂ કરીને રામપુરા ક્ષેત્ર આપણે સંપન્ન કરતા હોઈએ છીએ તેનું પણ મહત્વ ઘણું છે। આજનો દિન એટલા માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે કે જે આપણે કહીએ કે અમાવસ્યા છે, તો અમાવસ્યાના આપણે નર્મદાની અંદર સ્નાન કરીએ તો એનું પણ ઘણું મહત્વ છે। અને સાથે સાથે જોઈએ તો સરકારની ઘણી બધી ફેસિલિટીઝ પણ ઘણી બધી થયેલી છે, લોકો જાગૃત થયેલા છે અને આ સંસ્કૃતિની આપણે ભારતીયની આ એક પ્રકારની ઓળખ છે। જે આપણે જોયું હતું કે 2018ની અંદર રેવા પિક્ચર આવેલું હતું, જેના દ્વારા પણ દર્શકોને, ઘણા બધા દર્શકોને આ વસ્તુની જાગૃતતા મળી છે। તો આપણે કહીએ કે ભારતીય સંસ્કૃતિની ઓળખ પ્રમાણે આપણે દરેકનું નર્મદા નદીની પરિક્રમાનું મહત્વ જાણીને દરેક દર્શકોએ આનું મહત્વ લેવું જોઈએ, આનો ઉપયોગ। મારો અહેસાસ ખૂબ સરસ રહ્યો છે। અહીં ઘણી સારી સુવિધા કરવામાં આવી છે। ગવર્મેન્ટ સારી સુવિધા અહીં પૂરી પાડે છે અને લોકોને એક જ આજીજી છે કે આપણે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, એક વસ્તુ આપણે ધ્યાન રાખો કે સ્વચ્છતા જાળવવી જોઈએ। કોઈ એક વ્યક્તિ છે કે એ જો સ્વચ્છતા નથી જાળવતી, આપણે એને જોઈને આપણે કરીએ છીએ કે આ વ્યક્તિએ જો કચરો નાખ્યો છે તો આપણે નાખવામાં શું પ્રોબ્લેમ છે? આ વસ્તુ ના હોવી જોઈએ આપણામાં। આપણે અંદર એક વસ્તુ આપણે અંદર હોવી જોઈએ કે નહીં, આપણે આ વસ્તુ નથી કરવી એટલે નથી કરવી। એટલે તો જો બધા વ્યક્તિ આ એક નિયમ લેશે તો આ રીતે સ્વચ્છતા આપણે જાળવી શકીએ છીએ। અને બીજી વસ્તુ કે બહુ સરસ રીતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આજે અંતિમ દિવસ છે। અમે અમારા ફેમિલી સાથે, મારા મમ્મી સાથે હું અહીં આવી છું અને ખૂબ સારો અહેસાસ રહ્યો છે। આપણે જે છેલ્લા ઘણા વર્ષોથી હતી એના કરતાં આ વખતે ઘણી સારી સુવિધા છે સરકાર તરફથી। બીજું સ્વચ્છતા એક રાખવી જોઈએ અને નર્મદે હરનો જે મહિમા છે જે એની સાથે કરે, પિકનિક પ્લેસ તરીકે ના કરે અને એ રીતે શાંતિથી કરે અને સ્વચ્છતા જાળવે અને સુવિધાઓની અંદર ભંડારા અને ખાવા પીવાની બધી સુવિધા સારી છે। એક જે છેલ્લા જે આપણે આવીએ છીએ રેગણ ઘાટ પર ને ત્યાં જે 12 તારીખે જે પ્રોબ્લેમ થયો હતો કે પબ્લિક વધારે હતી ને, તો એની અંદર જો વધારે પડતું સરકાર તરફથી વધારે નાવડીની કાં તો ટેમ્પરરી બ્રિજ કે એવું કંઈક વ્યવસ્થા કરવામાં આવે તો હજુ પણ વધારે સારી રીતે થઈ શકે। અને બીજું એક ખાસ વસ્તુ એ કેવી છે કે જે પરિક્રમામાં પ્રોબ્લેમ જે સુવિધાનો કહે છે, પણ હું એવું માનું છું કે પરિક્રમાનો જે રાતનો ટાઈમ છે એ ચેન્જ કરે ને તો કોઈ મુશ્કેલી નહીં આવતી, કારણ કે અમે દિવસે કરીએ છીએ, સાંજના કરીએ છીએ, બપોરે। જે પબ્લિક બધી એક સાથે રાત્રે તૂટે છે, પ્રોબ્લેમ ત્યાં પણ ઘણો થાય છે કે એક સાથે પબ્લિક હોય છે તો આવવામાં એટલે નાવડી પણ ઓછી હોય ને આવવામાં